હલો, હા બોલો. કોણ રામજીભાઈ ભાજીઓ? હા બોલો બોલો. એટલે આ ચમ ભાઈ આ રોસ્ટ મારો છો, તમને શરમ નથી આવતી? કોણ બોલો? સર માફિયા બોલું. ક્યાંથી? હે? ક્યાંથી? બાબરથી બોલું. કોને ફોન કર્યો તમે? હે? કેને ફોન કર્યો? ફોન કર્યો રામજીભાઈ ભાજીયા ને. શું કામ હતું? કામ હતું અમારા એક ભાઈબંધ માથે રોસ્ટ માર્યો છે. હે? એવું હોવા. તો હવે બોલો હે? બોલો ને શું હતું? આવા રોસ્ટ નહીં મારવાના હો. તમ હા. શું તકલીફ છે તમને? અમને તકલીફ ને તકલીફ થી તાર તો ફોન કર્યો. તકલીફ પણ બધાય બનાવે છે, એમ એકલા થોડા બનાવો. બધાય તો બનાવે. હા તો એને કેમ નહીં કહેતા તમે? એને કે શું ખરાબ રોસ્ટ આપડા કોઈ વિશે મારે તો કેવું પડે એમને. હમ હાલમાં ક્યાં છો? ઘરે જ ધૂમ. કરે છે એમ ને? હા. બરાબર. આવા રોસ્ટ મારતા નહીં હો. વિડિયા તો ભાઈ આવશે. ખરાબ દી ખરાબ બોલે છે ને દી ખરાબ વિશે વિડિયા બનાવતા છે એના ઉપર બનાવવા શકે. અમે ડાયરેક્ટ તો વિડિયા બનાવતા નથી. એવું છે એમ? હા. બરાબર. તો પછી અમારે ચાલુ કરવું પડશે તો. હા બનાવો ને તમે, કોણ ના પાડે તમે? હા તો એમ કે પછી વળી કે છે કે આમ ખરાબ બરાબ બોલ્યા એટલે પછી વળી નહીં મેળ આવે ને કે. ના આપણે ઝઘડાની વાત નહીં ભાઈ. જો આપણે ઝઘડો કરવા માંગતા નહીં કોઈથી. હા એટલે આ તો જે ખરાબ વિડીયો બનાવે એના ઉપર અમે વિડીયો બનાવવા શકે. અમે કઈ ડાયરેક્ટ તો બનાવતા નથી કોઈના ઉપર. બરાબર. ખરાબ માટે તો એ તો બરાબર છે. પણ પેલું છે ને જોઈ વિચારી લેવું કે શું મીડિયા માથે આપણે બોલવું કે હા કે ના. પછી રોસ્ટ મારવું. પેલો જોઈ લેવું કયો માણસ છે શું નથી. એ તો પેલું તમારે જોઈ લેવાનું ભાઈ કે કેવી રીતનો વિડીયો બનાવ્યો છે વગેરે ખબર. તમે યાર ડાયરેક્ટ ફોન કરીને ધમકીઓ બીજી હાલતા હોય ને તો એ ખોટું પડે. ધમકીઓ તો આલવી પડે ને. તમે યાર આવા રોસ્ટ મારો તો બસ ધમકી આલવી પડે. બરાબર. તો ધમકી એમ ડાયરેક્ટ ભાઈબંધ ના હલાય. એ પેલું આપણે જોવું પડે. આપણે જેવા વિડીયો બનાવતા હોય એવા સામે વિડીયો બને. એમને તો ડાયરેક્ટ તો બનાવતા નથી. વિડીયો તો વાત સાચી છે. તમે મારા માથે 2 રોસ્ટ મારેલા છે પણ આ તો મેં તમને કઈ કીધું નતું. તો એ તો તમે વિડીયો બનાવો પછી અમે બનાવવાના જ થાય ને. બરાબર. તો પેલો રોસ્ટ તો તમે માર્યો તો. એટલે પછી અમારે રોસ્ટ મારવો પડ્યો. અમારામાં એક તમારો વિડીયો એ રહ્યો. એટલે તમને ફોન કર્યો છે. હાઈલાઇટ સોફી ઓફર છે. બરાબર. એટલે કે જોઈ વિચારીને રોસ્ટ મારવા હોય તો. બરાબર. નકે મેળ ના આવે. મેળ ના આવે એટલે ચમ ના આવે? ના આવે ને મેળ યાર. આવા તમે અમને ખરાબ બોલો એટલે એમ ના થાય ને યાર. તો તમે શું લો એવા વિડીયો બનાવો? તમે સારા વ્યવસ્થિત વિડીયો બનાવો ને. વ્યવસ્થિત એટલે કે અમે કઈ કોઈ માં તો ખરાબ કરતા નથી કોણ. ના તો એટલે તો એ અમારા વિડીયો તમે રોજ થશે બ્લોક કરી નાખો. તમને ના ગમતા હોય બ્લોક કરી નાખો. ઈ વાત એ સાચી છે. બ્લોક કરી નાખો. પણ હવે અમારે તો છે ને એવું બધું મને ફાવતું નથી. પણ આ તો તોય છતાં લાખા છે ને જોવા છે વિડીયા. એટલે વિડીયો પેલો પડે તમારો કોઈ બી અમારામાં આવે વિડીયો એટલે અમે જોવા એટલે તમને આ ફોન કરીને કીધું છે. અને હાલ્યા કહેવામાં નહીં આવે. બરાબર. એટલે જોઈ વિચારીને વિડીયો બનાવવો હોય તો. એટલે તમે ધમકી આલો છો એમ ને? ધમકી ડાલું છું. એ ધમકી ભાઈબંધ ખોટી પડે? ખોટી કાંઈ ના પડે. કોઈ ખોટી ધમકી આલે જ નહીં. બરાબર. તમે તમારી રીતે કરી ખો ને અમે અમારી રીતે કરી. તમને શું પ્રોબ્લેમ છે? હા એ તો જોઈ જશે. બરાબર. તમે તમારી રીતે કરી ખો ને અમે અમારી રીતે કરી ખાશે. એ તો કોઈ વાંધો નથી. તો આપણે કોઈને મસી ચા પડવાનું આવે છે? તમે તમારી રીતે બનાવ્યા છો ને. અમારું નામ શું લેવા લો? બરાબર. સારું કશું વાંધો નહીં લે નામ. બરાબર. સારું ભલે. બીજી કોઈ તકલીફ હોય તો કહો. અમારે તો બીજી કોઈ તકલીફ નથી. તકલીફ હતી તમને કીધી છે.
હવે તકલીફ આવશે તો કહેવામાં નહીં આવે એમ. એટલે ડાયરેક્ટ તમારે ઝઘડો કરવાનો ઈરાદો એમ ને? હા હમ. આ તો એ દીક જ નથી કોઈ. તો હાવ પોતપોતાના ઘરનું ખાય, કોઈથી કાંઈ થોડા બિયાતા હોય. ના કોઈથી તો કોઈ ના બિયાય, વાત સાચી છે. કોઈથી કોઈ બિયાતા છે નહીં. તમે યાર ડાયરેક્ટ દાદાગીરીથી વાત કરો યાર. દાદાગીરી છે જ મારામાં, છેડતી દાદાગીરી છે. એ દાદાગીરી ભાઈબંધ ના ચાલે. એ ના ચાલે ને તો આપણે જોયું જાય. રેડી? એ ના ચાલે દાદાગીરી પોતપોતાના ગામમાં ચાલતી હોય ભલે, બાકી ના ચાલે. એ ના ચાલે કે ચાલે, પણ બાકી હવે છે ને કહેવામાં નહીં આવે. કોરો ને સારું લ્યો, તમારાથી થાય કરી નાખજો. રેડી? બીજું શું? એ હારું હો, હાલાટાથી થશે ને કરી નાખશે. જો આવો વિડીયો ખરાબ આવશે ને હા તો પછી એ તો જોયું જશે. રેડી ને? રેડી તો છેલ્લી ઓફર છે કહેવા માટે, બરાબર ને? રેડી. પછી કહેવામાં નહીં આવે, સીધી ડાયરેક્ટ હશે ધનાધન. હા તે થાય કરી નાખો. એ કશું વાંધો નહીં, બરાબર થશે ને તો કરી જ લાગશે અમે. હા બીજાનો કોલ ના આવો તો રેડી દી થાય કરી દો બરો. અરે હા કશું વાંધો નહીં હો. હા રેડી. એ હા.